મિત્રો હું છું પરમાર ગૌતમ કુમાર। આપણી જોડે HF ડિલક્સ ગાડી આવી છે ઓલ્ડ મોડલ। તો મિત્રો આપણે એ જોવાનું છે આજે કે બલ્બ ખરાબ છે મિત્રો, વાયરિંગમાં ફોલ્ટ છે કે પછી સોકેટ ખરાબ છે। તો હું તમને શોર્ટકટ રીતના બતાવીશ મિત્રો કે શું ખરાબ છે। મિત્રો આપણે બલ્બ તો જોઈ લીધો છે, બલ્બ મિત્રો કમ્પ્લીટ છે, બલ્બમાં કશું પ્રોબ્લેમ નથી મિત્રો, ચેક કરી લીધું છે આપણે। તો હવે મિત્રો વાયરિંગ મતલબ કે તમને બતાવી સોકેટ ખરાબ છે કે વાયરિંગમાં ફોલ્ટ છે। તો આપણે મિત્રો આ મેન સોકેટ આવે જોવાનું, આ મેન સોકેટ આવે મિત્રો। હવે એનો વાયર આવે મિત્રો, આ મેગ્નેટનો વાયર આવે। તો આપણે હાલમાં મેગ્નેટનો વાયર લગાવેલો છે અને અહીંયા લાઇટ સળગતું નથી મિત્રો, બરાબર છે। જોઈ લો, આ સ્વિચ ઓન છે મિત્રો, આ સ્વિચ ઓન કરી બરાબર છે। હવે બાઇક ચાલુ છે મિત્રો અને કોઈ પણ લાઇટ સળગતું નથી। તો હવે મિત્રો આમાં હવે આપણે સોકેટ ખરાબ છે કે વાયરિંગમાં ફોલ્ટ છે તો જોઈ લઈશું। જો સોકેટ ખરાબ હશે તો મિત્રો મેન વાયર જે 12 વોલ્ટ બેટરીનો પાવર આવે મેન જે લોકનો, એમાં મિત્રો સોકેટ ખરાબ હોય તો ના સળગવું જોઈએ, બરાબર છે લાઇટ। તો મિત્રો આપણે આ મેગ્નેટનો વાયર ઉતારીશું અહીંયાથી અને આપણે વાયર અલગથી મેં જોઈન્ટ કર્યો છે આ લોકના વાયરમાં, જોઈ શકો છો। તો મિત્રો આ લોકના વાયરમાં આપણે લગાવીશું, વાયર અડધેથી કટ કરેલો છે અને આપણે આપ્યો છે મિત્રો 12 વોલ્ટ DC કરંટ મતલબ, બરાબર છે મિત્રો। હવે આપણે ચાલુ કરીને જોઈશું મિત્રો શામાં ફોલ્ટ છે, જોઈ લો મિત્રો, બરાબર છે મિત્રો। સોકેટમાં પ્રોબ્લેમ નથી, આપણે વાયરિંગમાં ફોલ્ટ છે। તો તમને ખબર પડી ગઈ હશે મિત્રો કે શું ફોલ્ટ હતો। તો મિત્રો આ વાયરમાં પ્રોબ્લેમ છે, યલો કલરનો વાયર આવે મિત્રો, એને ખોલી અને વાયરિંગ ચેક કરી લેવું, 100% સોલ્યુશન મળી જશે મિત્રો। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આઈડીને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો, બરાબર છે। ધન્યવાદ, જય ભવાની મિત્રો।